મહેસાણામાં રખડતા શ્વાનના ત્રાસથી લોકો પરેશાન છે અને ત્યારે ફરિયાદોના પગલે મહેસાણા મહાનગરપાલિકાએ શેરીઓ અને સોસાયટીમાં રખડતા શ્વાનોને પકડવાની ઝુંબેશ શરૂ કરી છે। મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં 11,000 કરતાં વધુ શ્વાન હોવાનો મનપાનો પ્રાથમિક સર્વે છે અને અત્યાર સુધીમાં શહેરમાંથી 4,000 કરતાં વધુ શ્વાનો પકડી લેવામાં આવ્યા છે। આમ હાલમાં મહેસાણા મહાનગરપાલિકાએ શહેરમાં રખડતા શ્વાન પકડવાની ઝુંબેશ પૂરજોશમાં શરૂ કરી છે। શ્વાનોના ખસીકરણ રસીકરણ કરી સ્થળાંતર કરવાની કામગીરી કરાઈ રહી છે। પાલિકા દ્વારા એબીસી રૂલ્સ હેઠળ ડોગની એક એજન્સી રોકી ડોગને નિયમિતપણે વાહન પકડવા માટે જાય છે। ડેઈલીના લગભગ 30 થી 35 જેટલા ડોગ્સ પકડવામાં આવે છે અને તેટલે જ પ્રમાણમાં અત્યારે ઓપરેશન કરવામાં આવે છે। નગરપાલિકાએ એક ડેડિકેટેડ બિલ્ડિંગ ભાડે લઈ તેમાં ઓપરેશન થિયેટર અને ડોગ્સને રાખવા માટેની ઓપરેશન પોસ્ટ ઓપરેટિવ જે અઠવાડિયું રાખવા પડે છે એની પણ વ્યવસ્થા કરેલી છે। અંદાજિત અત્યારે સુધીમાં મહેસાણા શહેરમાં 4,000 જેટલા ડોગ્સને આપણે કાસ્ટ્રેશન કરી અને વેક્સિનેટ કરેલા છે। ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2026-27નું બજેટ બહુમતીથી મંજૂર થયું છે। કુલ 1,322.82 કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ થયું। ગઈ સાલનું જે બજેટ હતું રાજ્ય પ્રવૃત્તિ અનુદાન સાથેનું 1,122.72 કરોડ રૂપિયાનું, એ ગયા વર્ષનું બજેટ હતું। એનામાં આજે ગૌરવ સાથે અમે કહી રહ્યા છીએ કે એમાં 18% વધારા સાથે 1,322.82 કરોડ રૂપિયાનું ભરૂચ જિલ્લા પંચાયતનું ઇતિહાસનું સૌથી મોટું ભવ્ય અને વિકાસશીલ બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું છે। માત્ર ખર્ચમાં જ વધારો નથી કર્યો, પરંતુ જિલ્લા પંચાયતની આર્થિક મજબૂતી પણ ખૂબ